જય માતાજી મિત્રો, આજે અમે આવ્યા છીએ લાલિયા લવારનો કોટ જોવા માટે. લાલિયા લવારનો કોટ કહીએ કે કિલ્લો કહીએ, લોકમુખે આ કિલ્લા માટે એવી વાત ચર્ચાય છે કે આ લાલિયા લવારનો કિલ્લો છે, પણ આપણે એનો ઇતિહાસ ખંગોળીશું પણ ખરા. મારી સાથે મયુરભાઈ છે, આપણે આખો કિલ્લો તમને બતાવીશું. તો જો સામે દેખાય એ આંજણવા ગામે આવેલા ડુંગરના તળેટીમાં આ કિલ્લો છે અને ખૂબ લાંબો અને મોટો વિશાળ આવા ગોળ બુરજ ચારે બાજુ ચણેલા છે. તો ચાલો આપણે અંદર જઈશું. બરાબર, ચાલો ચાલો. તો જો મિત્રો, હું તમને આ કોટ કે કિલ્લો નજીકથી બતાવું. અહીંયા વિવિધ હોલ આપેલા છે, બરાબર. એ હોલ કદાચ અહીંથી હુમલો જે થતો હોય અને અંદરથી બંદૂકના કે તોપના નાળચા બહાર કાઢી અને હુમલાને ખાળવા માટે આ હશે એવું લાગે છે, બરાબર ને મયુરભાઈ? બરાબર. એના માટે ખાના આપેલા છે ને, તો અંદર સૈનિકો રહેતા હશે અને બહાર જે કોઈ દુશ્મનો આવે એના માટે હુમલા માટે આ રીતે કોટ બનાવ્યા. 100%. કેટલી મજબૂત હે. હા, બસ બસ એટલું. તો જો મિત્રો, આપણે કિલ્લાની ઉપર અત્યારે ઊભા છીએ અને કિલ્લાની જાડાઈ જોવો, લગભગ 6-7 ફૂટ જેવી હશે, નહીં ને મયુરભાઈ? 100%. અંદર એક મંદિર પણ છે, ભગ્ન અવસ્થામાં મંદિર છે. જુઓ ઉપર એનો જે ગુંબજ છે પડી ગયેલો છે. આ પણ ખૂબ પ્રાચીન મંદિર છે અને અંદર કોઈ મૂર્તિ નથી, પણ ઘણા બધા ચિત્રો દોરેલા છે અને કોઈક વિચિત્ર લિપિમાં કંઈક લખેલું પણ છે, એ પણ હું તમને બતાવું. તો જો આ ઉપર ક્યાંક કશુંક લખેલું છે, એ આપણે વાંચી શકાતું નથી, પણ જૂના સમયનું આ કોઈક લખાણ છે અને અંદર બીજા ચિત્રો પણ આપણને અચ્છા દેખાય છે. જો કોઈ મૂર્તિ નથી, આવું એક ભગ્ન મંદિર છે અહીંયા આગળ. મિત્રો, આ લાલિયા લુહારના કોટ તરીકે ઓળખાતી જગ્યા, પણ મૂળ તો આ અલગ જગ્યા છે. એના તમને દર્શન કરાયા. ખૂબ જૂની અને પ્રાચીન જગ્યા છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર પણ કરજો. જે મિત્રોએ ફોલો ના કર્યો ફોલો કરજો. ફરીથી મળીશું કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.